જય માતાજી. એક ફોન કોલ આવે અને આપણું બેંક બેલેન્સ બધું ખાલી થઈ જાય. લૂંટારાઓ અવારનવાર નવી નવી સ્કીમો લઈને આવે છે. તેવો જ કિસ્સો આજે બહાદુરભાઈ કટોણિયાને ફોન કોલ આવ્યો અને થોડીક સમજ વાપરી અને બહાદુરભાઈનું બેંક બેલેન્સ બચી ગયું. તેમનો ઓડિયો રેકોર્ડ છે 2-3 મિનિટનો, તે પણ સાંભળી. પરંતુ દર્શકોને ખાસ એક સૂચના છે કે ગમે તે નંબરના ફોન આવે, ગમે તે લિંક ઉપર ક્લિક કરવાનું કહે, ત્યારે બેંક બેલેન્સની વાત કરે કે ગૂગલ પેની કે પેટીએમની કે ફોનપેની, ગમે તે કરે, કોઈ વાતમાં આવવાનું નહીં. તેમને જવાબ દેવાનો નહીં. આ લિંક ઉપર ક્લિક કરો, આની ઉપર કરો એટલે તમને 5,000 નાખી છે, 10,000 નાખી છે, એવીથી કોઈ ભ્રમમાં ન આવતા. જો તમે આવી ગયા તો તમારું બેંક બેલેન્સ ખાલી થઈ જશે. ચાલો પહેલા આપણે બહાદુરભાઈ કટોણિયાને જે ફોન કોલ આવ્યો તેમાં કેવી રીતે તેમને ભરમાવવામાં આવે છે, એટલે કે ફોસલાવવામાં આવે છે. 5,000 રૂપિયા તમને હમણાં જ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે, બેંક તમારું બેલેન્સ જોવો, યુપીઆઈ જોવો, બધું કહેવામાં આવે છે. પહેલા સાંભળીએ બહાદુરભાઈ કટોણિયાના શું વાત થઈ, પછી આગળ કઈ. बहादुर भाई वेजिटेबल शॉप से बात हो रहा है। बहादुर भाई बोल रहे हैं? हाँ बोलिए। मैं फोन किससे बोल रहा हूँ भैया? आपको जो दुकान पे स्कैनर QR कोड दिए थे बिजनेस का, दिक्कत नहीं आ रहा है? पिन कोड है? आपको जो फोन पे का जो स्कैनर QR कोड दिए थे ना भैया, फोन पे बनाते टाइम, कब दिया था? फोन पे चला रहा है ना दुकान, बहादुर भाई वेजिटेबल का जो सब्जी का दुकान है, हाँ। तो उसमें कोई अकाउंट में दिक्कत नहीं आ रहा भैया लेन देन में? नहीं। तो अभी 5,219 रुपये का बैलेंस भेजा गया। नाम एड्रेस का भोजपारा विलेज, भिलियाला, राजकोट, गुजरात। क्या 5,000? जितना दिन से लेन देन ट्रांजेक्शन आप करते हो ना, हाँ। तो 2-3 रुपए जो कैशबैक मिलता था वो टोटल 5,219 रुपये जमा हुआ है, ठीक है? हाँ। तो बैलेंस अभी आपको भेज दिया गया भैया, जमा हुआ, चेक कीजिए। वो तो मैं अभी ट्रैफिक में हूँ, अभी मैं चेक नहीं कर पाऊंगा। तो 2,250 रुपये पेमेंट कटेंगे भैया, तो हमको नहीं बोलिएगा। बहादुर भाई, मदा भाई कटौसानिया के नाम से। हाँ। क्यों कटेगा? क्योंकि भैया सुनिए, पहले मेरी बात आप अच्छे से सुन लीजिए। हाँ। आपका इसमें जो बैंक ऑफ बड़ौदा का खाता जोड़े है ना, हाँ। तो बड़ौदा बैंक से जितना लेन देन होता था वही जमा हुआ है, तो वही मैं पेमेंट भेज रहा हूँ। उसमें कोई डिटेल मैं आपसे नहीं पूछ रहा हूँ, ठीक है? हाँ तो आप बोल रहा है कि 2,200 रुपया कटेगा, क्यों कटेगा? मैं अब पेमेंट इसे देखिए भैया, पेमेंट आप रिसीव करते हैं तो कोई दिक्कत नहीं होगा भैया। अगर पेमेंट जो अभी है टोटल है 5,219 रुपये, ठीक है? हाँ। वो मैं पेमेंट अभी भेज दे रहा हूँ। अभी आप बोले कि मेरे पास टाइम नहीं है भैया, तो इसी के रिगार्डिंग मैंने बोला GST वेरिफिकेशन चार्ज लग जाएगा, इसलिए बोला पहले मैं बैलेंस। हाईवे पर हूँ, अभी हाईवे पे ट्रैफिक है, ट्रैफिक में गाड़ी चला रहा हूँ। आपसे मैं ज्यादा टाइम नहीं ले रहा हूँ, 2 मिनट मांग रहा हूँ। बैलेंस चेक कीजिए पहले। बैलेंस तो मैंने चेक कर लिया है। कितना बता रहा है? बैलेंस में 400 रुपया पड़ा है खाते में। कितना? 400 रुपया। ट्रैफिक से बाहर कॉल कीजिए मुझे। 400 रुपया पड़ा है खाते में। आप ट्रैफिक से बाहर आके कॉल करिए, ठीक? हाँ ठीक है। ठीक। જોયું ને, પેમેન્ટ રિસીવ કરી લ્યો 5,219. એટલે ભાઈ કોઈ ગૂગલ પેમાં ગમે તે પેમેન્ટ આવતું હોય તો કોઈ રિસીવ કરવાનું હોય, એ તો મોકલવાના હોય, એ ગમે ત્યાં મોકલી દે એટલે રિસીવ થઈ જાય. પણ આ લોકો શું કરે ખબર છે? રિક્વેસ્ટ મોકલી દે, બરોબર? આટલા પૈસાની આપણે ગૂગલ પેમાં ગમે તેને આપણે પૈસા માંગતા હોય તો આપણે રિક્વેસ્ટ મોકલી જેને કોઈને ખબર ન પડતી હોય અને રિક્વેસ્ટ ઉપર ક્લિક કરી દઈએ એટલે તેટલા પૈસા ડાયરેક્ટ તેમના એકાઉન્ટમાં જમા થઈ જાય. પછી ફોન નંબરે બ્લોકમાં નાખી દઈએ, એકાઉન્ટે ડિલીટ કરી નાખે, કોઈ ક્યાંય પૈસા તમારા પાછા રિપીટ આવે નહીં. અને કોઈ પોલીસ અધિકારી કે બેંક અધિકારી આ તમારા પૈસા ગયા હોય અને અત્યાર લગી કોઈ લાવી દીધા હોય એવો તો લગભગ 99% દાખલો છે જ નહીં. 1% કોકને આવતા હોય વાત જુદી છે, બાકી 99% નથી પોલીસની પહોંચમાં કે નથી બેંકની પહોંચમાં. તેથી આવા નંબરથી સાવધાન રહેજો. જો આ નીચે નંબર માર્યો છે લાલ અક્ષરમાં, તે ફ્રોડ વ્યક્તિનો જ છે. અને આ બહાદુરભાઈને જ્યારે ફોન કોલ ચાલુ જ હતો ત્યારે વોટ્સઅપમાં આ અમુક એપનું બધું આવ્યું. આવીથી કોઈ પણ એપ આવતી હોય
એની ઉપર ક્લિક વોટ્સઅપમાં કરવાની નહીં. તમારે કોઈ પણ લિંક કરવાની નહીં, બરોબર? કારણ કે જો તમારે એપ ઇન્સ્ટોલ કરવી હોય તો ગૂગલ પ્લે સ્ટોરથી જ કરવાની. બાકી વોટ્સઅપમાં ગમે તે લિંક આવે, ગમે તે એપ આવે, કોઈ પણ એપમાં તમારે ક્લિક કરવાનું નહીં, નકર તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. અમારે બહાદુરભાઈ તો જો બચી ગયા, પણ તેમના ભાઈ, નાના ભાઈ છે ને, તેમને 1,28,000નો ધુંબો અડી ગયો. કારણ કે તે ભાઈ એક વોટ્સઅપમાં આરટીઓના નામે, આરટીઓના 500 રૂપિયાના નામે એક લિંક આવી હતી અને એમાં ક્લિક કરી નાખ્યું અને 2 જ કલાકમાં 1,28,000 રૂપિયા લોન થઈ ગઈ અને ક્રેડિટ કાર્ડમાં એમ બંને થઈ ઉઠી ગયા. અત્યાર લગી નથી એફઆઈઆર થઈ કે નથી બેંકવાળા જવાબ દેતા. ઉલટાની કોર્ટની નોટિસ આવી, તમે આ લોન ઉપાડી છે અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા છે, તે તમે ભર્યા નથી, કોર્ટમાં હાજર થાવ. બરોબર? એટલે આવી કાયદાકીય ઝંઝટમાં પડવા ન માંગતા હોય તો આવા એકેય નંબર ફોનમાં કોઈને જવાબ નહીં દેવાનો. અને ફોન ચાલુ હોય ત્યારે ગૂગલ પ્લે કે પેટીએમ કે યુપીઆઈ ગમે તે ફોન પે કોઈનો ઉપયોગ નહીં કરવાનો જ્યાં લગી તમારો કોલ ચાલુ હોય ત્યાં લગી. અને કોઈ પણ રિક્વેસ્ટ મોકલે તેની ઉપર ક્લિક નહીં કરવાનું. સાવચેત રહ્યો, સાવધાન રહ્યો, તો જ તમારા પૈસા સાવધાન છે. નકર ગમે ત્યારે તમારું બેંક ખાતું ધોરું થઈ શકે છે. જય માતાજી.